એ હર્ષ એ હર્ષ એ હર્ષ તને કહું છું એ હર્ષ હું તને કયું નહીં બોલાવું તને નથી ખબર પડતી પણ શું થયું? શું હતું? ક્યારની હું હર્ષ હર્ષ કરું તું નકરો મોબાઈલમાં જ જઈમો છું. અરે પણ વાત કરું છું મારા ફ્રેન્ડ હારે. શું મોબાઈલમાં જઈને? કયો ફ્રેન્ડ છે? અરે કોલેજનો ફ્રેન્ડ છે એની હારે વાત કરું છું. કોલેજનો ફ્રેન્ડ? હા. કોણ છે કે તો ખરા? અરે હાચે કે મમ્મી કોલેજનો ફ્રેન્ડ છે? મને તો કે કોણ છે? અરે પણ હાચે કે કોલેજનો ફ્રેન્ડ છે? હું તને કહું મેં. પણ મમ્મીને તો કહેવાય આપણે બે માં દીકરો ફ્રેન્ડ જ છીએ. એ તો મને ખબર છે ફ્રેન્ડ છે તો એ પણ તો પછી મારી હારે વાત ન શેર કરે? પણ સાચે મમ્મી કોલેજનો ફ્રેન્ડ છે, નથી કોઈ બીજું. હશે કે તો ખરા. સાચું કહું, એક છે છોકરી જેને હું ગમું છું તો એની હારે વાત કરતો હતો. મને કીધું નો ડાઉટ હતો આ વસ્તુનો, મને કીધું નો ડાઉટ હતો કે તું મેસેજ લખ્યો છો. પણ તું સાંભળતો ખરી એવું નહોતું યાર મમ્મી. મને ડાઉટ જ હતો. હું પપ્પાને કહી દઈશ ને તો તારો વારો કાઢી નાખશો. પણ પપ્પાને હું જ કહેવાનો હતો પપ્પાને સામેથી. એમ? હા. માર- સાંભળતું ખરી. મારી દઈશ હું તને ઝાપટ મારી દઈશ. પણ તું સાંભળતો ખરી એવું નથી. મારે તારું કઈ સાંભળવું નથી. મેસેજ લખવામાં ટાઈમ કાઢવાનો નથી. અરે પણ મમ્મી વાત કરી છે ખાલી, કાઈ ટાઈમ નથી કાઢતો. ટાઈમ જ કાઢસ. સાંભળતો ખરી મમ્મી મારું. શું સાંભળવું? અરે યાર પણ એની હું વાત કરું છું, વાત ન કરી મારે. તને મારી દઈશ હો પાછી હું. અરે મોબાઈલ મૂકી દે તું છાનમુનો. મોબાઈલ તું સાંભળતો ખરી, હું એની હારે વાત કરું છું. અમે ઘણા